તાંદળજામાં આવેલ બેસલ સ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। તે જ રીતે તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ તાંદળજામાં આવેલ બેસલ સ્કૂલના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ, સ્કૂલના ટીચરો તથા પ્રિન્સિપાલ પણ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ, શોર્ટ ફિલ્મ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો તથા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે થયેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવેલ। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।